Hello friends, welcome back to the next lecture. Human reproduction, માનવ પ્રજનન તંત્ર. આગળના લેક્ચરમાં આપણે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ પાર્ટ 1 એટલે કે માદા પ્રજનન તંત્રના શરૂઆતના જે ભાગો છે અંડપિંડ, અંડવાહિની, બરાબર, એના વિશે અભ્યાસ કરેલો હતો. એના પછીનો પાર્ટ 2 અંતર્ગત આજે આપણે ગર્ભાશય, ગ્રીવા અને યોનિમાર્ગ તથા બાહ્ય જનનેન્દ્રિયો અને સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે સ્તનગ્રંથિ એનો આજે આપણે અભ્યાસ કરશું. બરાબર, એટલે સૌથી પહેલાં જે આગળના લેક્ચરોમાં આપણે ભણેલા હતા એ માદા પ્રજનન તંત્ર અંતર્ગત આટલા ભાગો: એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિનીઓ, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિયો. એમાં આપણે અંડપિંડ અને અંડવાહિની જે છે એના વિશે અભ્યાસ કરેલો હતો. આજે આપણે ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિયો તથા સહાયક પ્રજનન અંગ તરીકે એક જોડ સ્તનગ્રંથિ એનો આપણે અભ્યાસ કરશું. બરાબર, તો આ જે આકૃતિ આપણે જે આગળના લેક્ચરમાં ભણ્યા હતા, અલગ અલગ માદા પ્રજનન તંત્ર જે છે એના અલગ અલગ ભાગો. એના પછી અંડપિંડ વિશે ભણ્યા હતા, અંડવાહિની અને એના પછીનો ભાગ આજે જે આપણે અભ્યાસ કરવાનો છે એ છે ગર્ભાશય. સૌથી પહેલાં ટેક્સ્ટ પ્રમાણે ગર્ભાશય એક જ હોય છે. એટલે આગળ આવી ગયું કે અંડપિંડની એક જોડ હોય, અંડવાહિનીની એક જોડ હોય. એના પછી ગર્ભાશયવાળો ભાગ જે છે એક જ હશે, મતલબ જોડમાં નથી. તેને કુખ પણ કહે છે, વોમ્બ, બરાબર, કે જેની અંદર બાળક વિકસે છે. ગર્ભાશયનો આકાર ઊંધા નાસપતિ જેવો હોય છે, ઊંધા જે છે એ પિયર જેવો હોય છે. મતલબ કે આકાર ગુજરાતી પ્રમાણે યાદ રાખવાનો છે, પૂછાય છે. ઊંધા નાસપતિ આકારનું એક અંગ જે છે ગર્ભાશય, તે નિતંબની દિવાલ સાથે જોડાયેલ અસ્થિબંધ દ્વારા આધાર પામેલ હોય છે. જેવી રીતે આગળ આવ્યું હતું કે અંડપિંડ ક્યાં હોય, તો કે અંડપિંડ જે છે એ ગર્ભાશયની દિવાલ સાથે અને નિતંબની દિવાલ સાથે જોડાયેલ હોય. એવી રીતે ગર્ભાશય પોતે પણ નિતંબની દિવાલ જે છે એની સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલ, એટલે એક પ્રકારના લિગામેન્ટ જે છે એ તાતણા સ્વરૂપે જોડાયેલ હોય. ગર્ભાશય યોનિમાર્ગની સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે અને ગ્રીવાની ગુહાને ગ્રીવા નળી એટલે કે સર્વાઇકલ કેનાલ કહે છે. એટલે ગર્ભાશયનું મુખ જે છે એને કહેવાય ગ્રીવા. ગર્ભાશય પૂરું થાય એટલે ગર્ભાશય જે છે યોનિમાર્ગમાં ખુલે. યોનિમાર્ગ અને ગર્ભાશયને જોડતો ભાગ એટલે છે ગ્રીવા, બરાબર, જે એક સાંકડી ગુહા વચ્ચે આવેલું હોય જેનું નામ આપેલું છે ગ્રીવા નળી એટલે કે સર્વાઇકલ કેનાલ. બરાબર, આકૃતિ જે છે આપણે આગળ આવી ગઈ છે. એ આકૃતિ ફરીથી પાછી જોઈ લે એટલે તમને ખ્યાલ આવી જાય. આકૃતિ જે છે એમાં ભાગ દર્શાવેલો છે. બરાબર, જો આ જે ભાગ જે છે આટલો ભાગ છે ગર્ભાશય. ગર્ભાશયવાળો ભાગ જે છે એક સાંકડા ભાગે ખુલે છે, નામ આવ્યું આગળ ગ્રીવા. બરાબર, અને ગર્ભાશય અને આ ભાગ યોનિમાર્ગ. યોનિમાર્ગ અને ગર્ભાશયને જોડતો ભાગ, બરાબર, આટલો જે ભાગ જે છે એ છે ગ્રીવા. ગ્રીવામાં વચ્ચેનો ભાગ જે છે એક નળી જેવો ભાગ, જે નામ આપેલું છે ગ્રીવા નલિકા, સર્વાઇકલ કેનાલ. બરાબર, અને પછીનો ભાગ જે છે એ આવશે માર્ગ, યોનિમાર્ગ. બરાબર, આનો આ જ ભાગ જે છે એ આપણે આડો છેદ જે છે એમાં પણ દર્શાવેલું હતું. આ જે ભાગ જે છે એ છે ગર્ભાશય, એમાં ખુલતો ભાગ હતો ગ્રીવા. ગ્રીવા પછીનો ભાગ જે છે એ આ યોનિમાર્ગ જે છે એની નલિકા. એટલે અહીંથી આવી રીતના માર્ગ દ્વારા બંને જોડાયેલા હોય. જે યોનિમાર્ગ સાથે જોડાઈને જન્મ નળી એટલે કે બર્થ કેનાલ બનાવે છે. યાદ રાખજો, બાળકના જન્મ માટેનો માર્ગ, બાળક જે છે એનો જન્મ થશે તો એ જન્મ માટેનો માર્ગ કયો હશે, તો કે ગ્રીવા નળી છે અને સાથે સાથે યોનિમાર્ગ છે. યોનિમાર્ગ અને ગ્રીવા નળી બંને જોડાય એટલે એને નામ આપ્યું બર્થ કેનાલ, જન્મ નળી. બરાબર, મતલબ કે આ ભાગ જે છે બાળક અહીંયા વિકસતું છે. અહીંથી બાળક જે છે એનો આ માર્ગ દ્વારા બહાર જે છે નિકાલ થશે, જેમાં યોનિમાર્ગ ભાગ આવી ગયો અને સાથે ગ્રીવા નલિકા આવી ગઈ. એટલે ગ્રીવા નલિકા અને યોનિ નલિકા બંને જે છે યોનિમાર્ગ બંને ભાગ ભેગા મળી અને એક જન્મ નળી નામનું જે છે નલિકા બનાવે છે. બાળકના બહાર જે છે નિકાલ પ્રસવ માટેનો એક માર્ગ છે. એના પછી ગર્ભાશયની દિવાલ પેશીના 3 સ્તરો ધરાવે છે. હવે જો ગર્ભાશય જે છે એની આપણે આંતરિક રચના જોઈએ તો આંતરિક રચનાવાળા ભાગ જે છે એમાં ગર્ભાશયની દિવાલ ટોટલ 3 પ્રકારના સ્તરો જે છે ધરાવે છે. એટલે આ રીતે ગર્ભાશયવાળો ભાગ આવેલો હોય. બરાબર, ગર્ભાશયવાળા ભાગ જે છે એમાં ગર્ભાશયના ભાગમાં ટોટલ 3 આવરણ હોય. અહીંથી જે ભાગ અંડ વાહિનીઓ જોડાયેલી હોય એ ભાગ જે છે ભેગો થશે ગ્રીવા નળી અને એની સાથે જોડાયેલો ભાગ હશે અહીંયા યોનિમાર્ગ. બરાબર, અહીંયા ભાગ જે છે જોડાયેલો છે યોનિમાર્ગ. જો આવી રીતે 3 પ્રકારના આવરણ હોય એમાં ગર્ભાશય જે છે એનું સૌથી અંદરનું આવરણ, આ રીતનો જે ભાગ દર્શાવું છું, બરાબર, જ્યાં ગર્ભ સ્થાપન થવાનું છે
બરાબર, એ ભાગ થશે સૌથી અંદરનો આવરણ. એ સિવાયના બે આવરણો કયા? તો કે આ રીતે આટલો ભાગ ગર્ભાશય લઈએ. ગર્ભાશય જે છે આમાં ટોટલ આવી રીતના 3 આવરણો જે છે એ જોવા મળશે. 3 ભાગ લઈએ, એક આ સૌથી બહારનો, મધ્ય અને આ સૌથી અંદરનો ભાગ. આવી રીતના ટોટલ જે છે 3 આવરણો થશે. આપણે અલગ અલગ કલર જે છે એના દ્વારા દર્શાવીએ. તો આપણે હાઇલાઇટ દ્વારા એને દર્શાવીએ. જેમ કે આ જે ભાગ જે છે એ સૌથી બહારનો ભાગ. તો આ ભાગ જે છે એ ખુલ્લો હશે. આપણે સમજવા માટે ખાલી ભાગ આવી રીતે દર્શાવીએ છીએ. પછી એનાથી અંદરનો ભાગ જે છે એ આ ભાગ થશે. બે ભાગ અને સૌથી અંદરનો ભાગ. હવે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે નામકરણ કરીએ તો ગર્ભાશયવાળો ભાગ જે છે એમાં અંદરના પોલાણવાળા ભાગને બાદ કરતા બાકીના જે બધા ભાગ લીધા છે, બરાબર, એ ટોટલ 3 ભાગમાં વિભાજિત થાય. એમાં સૌથી બહારનો ભાગ, જો ગર્ભાશયની દિવાલ પેશીના 3 સ્તરો ધરાવે છે. બાહ્ય પાતળું સ્તર પેરીમેટ્રિયમ, એટલે આ બહારનો ભાગ એ થશે પેરીમેટ્રિયમ, બહારનો ભાગ. પછી એનાથી અંદર એટલે કે આ મધ્ય ભાગ, જે ભાગ દર્શાવેલો છે, મધ્યનું અરેખિત સ્નાયુ, સરળ સ્નાયુનું સ્તર જેનું નામ છે માયોમેટ્રિયમ. માયોનો મતલબ થાય, માયો એટલે મસલ્સ, માયોમેટ્રિયમ, જેમાં સ્નાયુ આવેલા છે. અને આ સૌથી અંદરનું જે બ્લુ કલરનો ભાગ દર્શાવેલો છે, બરાબર, સૌથી અંદરના ગ્રંથીય સ્તર જેનું નામ છે એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ. એટલે આવી રીતે ગર્ભાશયવાળો ભાગ જે છે એમાં ટોટલ 3 આવરણો જોવા મળશે. આ સૌથી બાહ્ય ભાગ એ થશે પેરીમેટ્રિયમ, મધ્ય ભાગ મસલ્સ ધરાવતું માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ એ સૌથી અંદરનું સ્તર. ગર્ભાશયની ગુહાનું અસ્તર બનાવે છે. ગર્ભાશયની ગુહા એટલે આ અંદરનો ભાગ જે છે આ શું થશે? તો કે સૌથી અંદરનો ભાગ ગર્ભાશયની ગુહા એટલે કે એની અંદરનું પોલાણ. એ પોલાણવાળા ભાગને ઘેરતો ભાગ એટલે એન્ડોમેટ્રિયમ. એનાથી નીચેના ભાગમાં માયોમેટ્રિયમ જેમાં સ્નાયુ આવેલા છે. અને સૌથી બહારનો ભાગ જે છે એ થશે પેરીમેટ્રિયમ. એમાં સૌથી અગત્યનો ભાગ જે છે એ છે એન્ડોમેટ્રિયમ, જેમાં બધી પ્રક્રિયાઓ થાય. એન્ડોમેટ્રિયમ ઋતુચક્ર એટલે કે માસિક ચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય છે. મતલબ માદાઓમાં જે માસિક ચક્ર આપણે આગળ ભણવાના છીએ, માસિક ચક્ર દરમિયાન મંથલી જે ફેરફારો થાય છે, બરાબર, માસિક ચક્ર દરમિયાન જે એની રુધિરવાહિનીઓ તૂટી અને બ્લીડિંગ થાય છે, રુધિરનો વ્યય થાય છે દર મહિને, તો એ જે ભાગમાંથી થાય છે એ ભાગ આ જે ભાગ છે અંદરનો ભાગ એન્ડોમેટ્રિયમ. મતલબ કે એ સમય દરમિયાન એન્ડોમેટ્રિયમ તૂટે છે અને એન્ડોમેટ્રિયમ તૂટી અને એના દ્વારા જે રક્તસ્રાવ થાય છે એ ભાગ તૂટીને ત્યાંથી યોનિ માર્ગ દ્વારા એનો બહાર નિકાલ થાય છે. જ્યારે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે. સ્નાયુવાળો ભાગ છે, સ્વાભાવિક છે કે સ્નાયુવાળો ભાગ છે માયોમેટ્રિયમ. તો જ્યારે બાળકનો જન્મ કરવાનો હોય ત્યારે ગર્ભાશયમાં જે બાળક વિકસતું અહીંયા ગુહાવાળા ભાગમાં, બરાબર, સ્થાપન થયેલું હોય તો ગર્ભાશયનું સંપૂર્ણ તીવ્ર સંકોચન કરવું પડે. તીવ્ર સંકોચન કરવા માટેના અરેખિત સ્નાયુ જે છે જે આવેલા હોય જાડુ સ્તર માયોમેટ્રિયમ, એ માયોમેટ્રિયમ જે છે જવાબદાર છે, જેનું સંકોચન થશે જેથી કરીને બાળક પેઢુમાં નીચે ઉતરી આવે. મતલબ કે ગર્ભાશયવાળા ભાગમાંથી ગ્રીવાવાળા ભાગમાંથી યોનિ માર્ગના જન્મનળી જે આગળ આવ્યું છે એ જન્મનળી મારફતે એનો બહાર જે છે પ્રસવ થાય. એટલે આ રીતે અગત્યના 3 સ્તરો. બાહ્ય સ્તર પેરીમેટ્રિયમ જે બહારનું આવરણ છે ખાલી. મધ્ય આવરણ અરેખિત સ્નાયુનું છે, ખાસ યાદ રાખજો, રેખિત નહીં, અરેખિત મતલબ અનૈચ્છિક સ્નાયુ જે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય ન કરતા એવા અરેખિત સ્નાયુનું બનેલું માયોમેટ્રિયમ. બાળકના પ્રસવ દરમિયાન સંકોચન થાય અને સૌથી અંદરનો ભાગ જે છે મતલબ જે ગર્ભાશયની ગુહા જે છે પોલાણ એને ઘેરીને આવેલો ભાગ છે એન્ડોમેટ્રિયમ. જે એન્ડોમેટ્રિયમમાં
ઋતુચક્ર દરમિયાન જે માસિક ફેરફારો આવે છે એ ફેરફારો એ દરમિયાન એમાં થાય છે, બરાબર, એના માટે જવાબદાર આવરણ. એટલે આ રીતે ગર્ભાશય જે છે એને અનુલક્ષીને ટોટલ 3 આવરણો, બરાબર, એ 3 ભાગ આપણે અલગ અલગ કલરમાં અને અલગ અલગ ભાગ જે છે એમાં દર્શાવેલા છે. એ ત્રણેયને જે એનું સ્થાન, ત્રણેયવાળો ભાગ જે છે એમાં એની સાથે સંકળાયેલા જે છે અલગ અલગ કાર્ય, બરાબર, એ પ્રમાણે આપણે 3 ભાગ જે છે જોયા. હવે એના પછીનો ભાગ જે છે આપણે જોઈએ તો ગર્ભાશયવાળો ભાગ જે છે એના પછી ગર્ભાશય પૂરું થાય, બરાબર, એના પછીનો ભાગ ગ્રીવા આવે. અને ગ્રીવાવાળો ભાગ આપણે એના પછી આપણે જોયું કે એ ગર્ભાશયનું ખુલતું મુખ છે, એક સાંકડો ભાગ છે. ગ્રીવા પછીનો ભાગ ગ્રીવા નલિકા. એના પછીનો નલિકામય ભાગ જે છે આવે છે યોનિમાર્ગ. હવે યોનિમાર્ગ પછીનો ભાગ જે સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે, આમાંથી ઇમ્પોર્ટન્ટ નીટમાં ક્વેશ્ચન પૂછાય છે, એ છે બાહ્ય જનનેન્દ્રિયો, બરાબર. જે આગળ આવ્યું હતું કે બાહ્ય જનનેન્દ્રિયો જે છે, બરાબર, એસેસરી જે છે જેનિટાલિયા જેને કહેવાય કે છે માદામાં બાહ્ય આંતરિક અંગો જે છે બાહ્ય પ્રજનન અંગો તરીકે જે છે જોવા મળે છે. એ ભાગ જે છે મહત્વના, એના નામ ખાસ 4 નામ એમાં આવે છે. 4 નામ શું છે અને એનું મહત્વ જે છે, બરાબર, એનું સ્થાન જે છે એની સાથે સંકળાયેલા એના નામ, એમાંથી ક્વેશ્ચન વારાફરતી પૂછાય છે. જોઈ લેજો. તો સૌથી પહેલા માદામાં બાહ્ય જનનેન્દ્રિયો, મતલબ કે જે આંતરિક અંગો અત્યાર સુધીના તે આંતરિક અંગો હતા. બાહ્ય જનનેન્દ્રિયોમાં ટોટલ 4 નામ. એક તો મોન્સ પ્યુબિસ, ઇંગ્લિશ નામ જ છે, મુખ્ય ભગોષ્ઠ લેબિયા મેજર, ગૌણ ભગોષ્ઠ લેબિયા માઇનર, યોની પટલ હિમેન અને ભગશિશ્ન અથવા તો ભગશિશ્નિકા ક્લિટોરિયસ. આવા 4 ભાગ જે છે, બરાબર, એ સમાવેશ થાય છે, જેને બાહ્ય જનનેન્દ્રિયો તરીકે જે છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીના જે અંગો હતા એ બધા આંતરિક અંગો હતા પ્રજનનતંત્રના. આ 4 ભાગ જે છે એ માદાઓમાં બહારથી દેખાતા બાહ્ય જે છે એ જનનેન્દ્રિયો છે. જેમાં આકૃતિ જે છે એમાં દર્શાવી પ્રમાણે આપણે ટેક્સ્ટ બુકની આકૃતિ જે છે એમાં આ આકૃતિમાં 4 ભાગો દર્શાવી દીધેલા છે, બરાબર. પણ એમાં જે ભાગ જે છે એ આડો વ્યૂ આપેલો છે. તમારે એક્ઝામને અનુલક્ષીને આકૃતિ પૂછે તેમાં નામ યાદ રાખવાનું. સૌથી પહેલાં જે ભાગ દર્શાવેલો છે આ છે ભગશિશ્ન, જે પુરુષના શિશ્નને સમાન એવી રચના ગણવામાં આવે છે, પણ એમાં કોઈ પ્રકારની વાહક જે છે એ નલિકા હોતી નથી, કોઈ પણ પ્રકારની દ્રવ્યનું વહન નથી કરતી, પણ એક પ્રકારની ઉત્થાન પેશી તરીકે વર્તે. ગૌણ ભગોષ્ઠ જે છે સૌથી બહારના ભાગમાં આવેલો મુખ્ય ભાગ, પછી ગૌણ ભાગ અંદરનો ભાગ અને પછીનો ભાગ મુખ્ય ભગોષ્ઠ. અને યોનિમાર્ગ જે છે એમાં છિદ્ર અને ફરતે આવેલું એક યોની પટાર. એટલે આ જે ભાગ જે છે એ છે બાહ્ય જનનેન્દ્રિયો. જે આકૃતિ પ્રમાણે પૂછાય તો તમારે ટેક્સ્ટ બુકની આકૃતિ હોય તે પ્રમાણે ક્રમશઃ કયો ભાગ ક્યાં દર્શાવેલો છે એ પ્રમાણે યાદ રાખવાનો છે, બરાબર. એ સિવાયની એક્સ્ટ્રા જે આકૃતિ જે છે આગળના ભાગેથી જે જોઈએ તેમાં કયા કયા ભાગ દેખાય છે તે પ્રમાણે આપણે એક ભાગ સમજીએ. જો એ પહેલાં ટેક્સ્ટ બુકના ભાગ જોઈ લે કયા ભાગ શું છે. તો સૌથી પહેલું મોન્સ પ્યુબિસ. મોન્સ પ્યુબિસ એ મેદ પેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત અને પ્યુબિક વાળ મતલબ કે જનનાંગોની ફરતે આવેલા વાળ જે છે ધરાવતી ગાદી જેવી રચના છે. યોનિમાર્ગ જે છે એની સૌથી ઉપરનો ભાગ, બરાબર, કે જે ભાગમાં મેદપેશી વધારે આવેલી હોય અને મેદપેશીવાળા ભાગમાં જ્યાં પ્યુબિક વાળ જે છે ઘેરાયેલી રચના, જે ગાદી જેવી રચના છે, સૌથી ઉપરના ભાગમાં આવેલું મોન્સ પ્યુબિસ, બરાબર, જે ભાગ ઉપરના ભાગમાં જોડાયેલો છે. આ યોનિમાર્ગવાળો ભાગ એમાં જે ઉપરનો ભાગ જે છે જેમાં પ્યુબિક હેર જે છે દર્શાવેલા છે, તો એ ભાગ જે છે થશે મોન્સ પ્યુબિસ. આ જે ઉપરનો ભાગ જે છે યોનિમાર્ગની ઉપરનો ગાદી જેવો ભાગ જે છે એ દર્શાવાય મોન્સ પ્યુબિસ તરીકે. એના પછી નેક્સ્ટ ભાગ છે મુખ્ય ભગોષ્ઠ. મુખ્ય ભગોષ્ઠ તો પેશીની માંસલ ગળીઓ છે, બરાબર, જે મોન્સ પ્યુબિસની નીચે સુધી લંબાયેલ અને યોનિમાર્ગના મુખને ઘેરતી રચના છે. એના પછીનો બીજો ભાગ યોનિમાર્ગમાં જે સૌથી બહારના ભાગમાં મેઇન ભાગ આવેલો છે, ભાગ જે છે એમાં નામ થશે ઇંગ્લિશમાં લેબિયા મેજર. લેબિયા મેજર મતલબ કે મુખ્ય ભગોષ્ઠ. મુખ્ય ભગોષ્ઠ જે છે એ મોન્સ પ્યુબિસની નીચે પણ આખા યોનિમાર્ગ જે છે એને ઘેરતી રચના, એક સૌથી બહારના ભાગમાં આવેલું મેઇન મુખ્ય જે છે ભાગ, બરાબર, 2 બાજુના ભાગમાં ઘેરાયેલી રચના, એટલે જોડમાં આવેલ ભાગ જે 2 બાજુ જોડાયેલી હોય અને યોનિમાર્ગવાળા મુખ જે છે એને બંને બાજુ ઘેરતી એક રચના, જે ભાગ છે લેબિયા મેજર. પહેલા ભાગ એવો મોન્સ પ્યુબિસ જે ઉપરના ભાગમાં હોય, નીચેના ભાગમાં ઘેરતો એક મુખ્ય ભાગ. એ થશે ટેક્સ્ટ બુક પ્રમાણે યાદ રાખવાનું છે કે મુખ્ય ભગોષ્ઠ પેશીની એક માંસલ ગળીઓ છે બંને બાજુ, જે મોન્સ પ્યુબિસની નીચે અને યોનિમાર્ગના મુખને ઘેરતી રચના છે. હવે એ જે ભાગ મુખ્ય ભગોષ્ઠ છે એની અંદરના જ ભાગમાં આવેલો ભાગ ગૌણ ભગોષ્ઠ, એ મુખ્ય ભગોષ્ઠની નીચે એટલે કે અંદરની બાજુ આવેલ એક જોડ પેશીમય ગળીઓ છે. આકૃતિવાળા ભાગ જે છે એમાં જુઓ તમે લેબિયા મેજર, જ્યાં મેઇન ભાગ જે છે એની અંદરના ભાગમાં જ આવેલ લેબિયા માઇનર.
એટલે કે મુખ્ય ભગોસ જે છે એની નીચેના ભાગમાં આવેલ ગૌણ ભાગ, એની અંદરના ભાગમાં આવેલ એક ગળી જેવી રચના, એક જોડ જે છે ગળી જેવી રચના, જે યોનિમાર્ગ જે છે ને ઘેરતો ભાગ છે પણ એ અંદરનો ભાગ છે. બહારના ભાગમાં જે ભાગ આવેલો છે આ ભાગ છે, એ ભાગ જે છે ઓળખાય મુખ્ય ભગોસ. એની અંદરના ભાગમાં આવેલી આ એક પેશી જે છે ગળીમય રચના, એ થશે ગૌણ ભગોસ. એના પછી યોનિ માર્ગનું મુખ એક કલા એટલે કે પટલ દ્વારા ઘણીવાર અંશતઃ આવરિત હોય છે. યોનિ માર્ગનું મુખ જે છે એ ઢાંકવા માટે ઘણીવાર એક પાતળા પડદા જેવી રચના આવેલી હોય, જે સંપૂર્ણ ઘેરાયેલો નથી હોતો. બરાબર, એ ભાગને નામ આપ્યું યોનિ પટલ. બરાબર, હિમેન જે છે તરીકે ઓળખાતી રચના એ દર્શાવેલી છે આકૃતિવાળા ભાગમાં, કે આ જે ઓપનિંગ ઓફ વેજાઇના મતલબ કે યોનિ માર્ગનું જે મુખ જે છે એને બહારની બાજુ ઘેરતી એક પટલવાળી રચના એ જે છે એ છે યોનિ પટલ. બરાબર, જે આંશિક રીતે પટલને ઘેરવા માટેની રચના જે છે આવેલી હોય. બરાબર, ને એના પછી ચોથો ભાગ જે છે જે મેઇન ભગ્ન શિશ્નિકા, જે નાની આંગળી જેવી રચના છે અને જે મૂત્ર માર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોસના ઉપરી જોડાણ સ્થાને આવેલી છે. સ્થાન યાદ રાખવાનું છે. ખાસ જો એક નાની આંગળી જેવી રચના છે જે મૂત્ર માર્ગ જે છે ક્યાં આવેલો હોય, જો તો નીચેના ભાગમાં આવેલો હોય. આ ભાગ જે છે એ છે યોનિ માર્ગ જે છે એનું મુખ ઉપરની બાજુ અહીં આવેલું છે યુરેથ્રા, મતલબ કે મૂત્ર માર્ગની ઉપરની બાજુ આવેલ ક્લિટોરિયસ, આ જે છે ભાગ ભગ શિશ્નિકા. અને કઈ જગ્યાએ તો કે જે ગૌણ ભગોસ જ્યાં બે ભેગા થાય છે, આ જે ભાગ દર્શાવેલો છે આ બંને ભાગ ગૌણ ભગોસ છે, એનું જોડાણ સ્થાન પાસે એટલે અને મૂત્રમાર્ગ જે છે એની ઉપરની બાજુ ગોઠવાયેલી રચના એ થશે ભગ શિશ્નિકા, જે એક ઉત્થાન પેશી છે. બરાબર, જે સ્થાન યાદ રાખવાનું છે. આ સ્થાન જે છે મેઇન પૂછાય છે. અને ચારે ચાર જે છે બાહ્ય જનનેન્દ્રિયો તરીકે વર્તે. હવે એમાં યોનિ પટલ જે છે એના વિશે કેટલીક અંધશ્રદ્ધાઓ જે છે, કેટલીક માન્યતાઓ જે છે જોડાયેલી છે, એના વિશે આપેલું છે. જો યોનિ પટલ ઘણીવાર પ્રથમ મૈથુન કે સમાગમ દરમિયાન ફાટી જાય છે, મતલબ કે સંપૂર્ણ રીતે જે છે હોવું જેવું જરૂરી નથી. જો કે તે અચાનક પડવાથી, આંચકો લાગવાથી અથવા તો યોનિ ટેમ્પટોન શું છે તો કે વેજાઇનલ ટેમ્પટોન મતલબ ઋતુચક્ર દરમિયાન યોનિ માર્ગના ઋતુ પ્રવાહની અંદરથી જે સ્ત્રાવ જે છે નીકળતો એને શોષવા માટેનું એક દાખલી સાધન છે. એ સાધન જે છે એને દાખલ કરવાથી પણ તૂટી શકે. બરાબર, અચાનક પડવાથી, આંચકો લાગવાથી, કેટલીક રમતો જેવી કે ઘોડે સવારી, સાયકલ સવારી વગેરેમાં સક્રિય ભાગ લેવાથી, મતલબ કોઈ પણ સ્પોર્ટમાં ભાગ લેવાથી સ્ત્રીઓમાં જે છે એ પટલ તૂટી શકે છે. બરાબર, મતલબ કે એ તૂટવા માટે ઘણા બધા કારણો જે જવાબદાર છે. એક સામાન્ય પાતળું પટલ છે. કેટલીક સ્ત્રીઓમાં યોનિ પટલ મૈથુન બાદ પણ જળવાઈ રહે છે. બરાબર, મૈથુન ક્રિયા કર્યા બાદ પણ તે જળવાયેલું રહી શકે છે. એટલે યોનિ પટલની હાજરી કે ગેરહાજરી કૌમાર્ય વર્જિનિટી, બરાબર, અથવા તો જાતીય અનુભવનું વાસ્તવિક કે ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. બરાબર, એ માન્યતાઓ છે કે આ યોનિ પટલ જે છે એ જોડાયેલું હોય, મતલબ કે તૂટેલું ન હોય તો જ એ સ્ત્રી જે છે એ વર્જિન છે. બરાબર, મતલબ કે એમાં જાતિ અનુભવ કોઈ કરેલું નથી એવું માનવામાં આવે છે, પણ એ માન્યતા ખોટી છે. કારણ કે આ યોનિ પટલ જે છે એ ઋતુચક્ર જે છે એ દરમિયાન શોષવા માટેનું સાધન દાખલ કરવાથી, આંચકો લાગવાથી, પડવાથી, વધારે દોડવાથી, ઘોડે સવારી કરવાથી, સાયકલ સવારી અથવા તો કોઈ પણ સ્પોર્ટ જે છે એમાં ભાગ લેવાથી કોઈ પણ સમયે તૂટી શકે છે. અને જાતીય અનુભવ સમાગમ કર્યા બાદ પણ એ જે છે એ એમને રહી શકે છે, મતલબ કે તૂટી જાય છે એવું જરૂરી નથી. એટલે ખાસ યાદ રાખજો કે યોનિ પટલ જે છે કોઈ પણ સ્ત્રી માટેનું ભરોસાપાત્ર સૂચક જે છે એ નથી. બરાબર, જે માનવામાં આવે છે માન્યતાઓ ખોટી છે. આ રીતે ટોટલ 4 ભાગ જે છે એનોમાં સમાવેશ થાય અને ચારે ભાગ વિશે વારંવાર જે છે એમાં ક્વેશ્ચન પૂછાય છે. સૌથી પહેલો ભાગ જે છે ઉપરનો ભાગ, એ ભાગ આવશે મોન્સ પ્યુબિસ. બરાબર, જે ઇંગ્લિશ નામ જ છે. મેદ પેશી જે છે એના ઓશિકા જેવી રચના, જેમાં પ્યુબિક હેર જે છે જનનાંગીય વાળ જે છે એમાં આવેલા હોય. ક્લિટોરિયસ મતલબ ભગ શિશ્નિકા, જે મનુષ્ય જે છે નરના શિશ્નને સમાન એક રચના છે. ભગ શિશ્ન અથવા તો શિશ્નિકા. લેબિયા મેજર મતલબ કે મુખ્ય ભગોષ્ઠ. લેબિયા માઇનર મતલબ કે ગૌણ ભગોષ્ઠ. ઉપરના ભાગમાં મૂત્ર માર્ગ, એટલે માદા પ્રજનનતંત્રમાં મૂત્ર માર્ગ અને યોનિ માર્ગ બંને જે છે એ અલગ અલગ હોય. યોનિ માર્ગનું ખુલતું મુખ અને યોનિ પટલ. આવી રીતે આટલા ભાગ જે છે જોડાયેલા છે. આ બધા
બાહ્ય જનનેન્દ્રિયો તરીકે વર્તે છે અને એને રિલેટેડ ભાગમાં પૂછાણું કે યોની કયો ભાગ જે છે ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી, તો આવશે યોની પટલ. બરાબર, એટલે આવી રીતે ટોટલ 4 ભાગ: મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, બરાબર, મુખ્ય ભગોષ્ઠ જે છે એના પછીના ભાગ જે છે એમાં ગૌણ ભગોષ્ઠ અને ભગ શિશ્નિકા, બરાબર, ને સાથે યોની પટલ. તો આ જે 4 ભાગ જે છે એ બધા ભાગ બાહ્ય જનનેન્દ્રિયો તરીકે વર્તે છે, જે માદા પ્રજનન તંત્ર જે છે એના બાહ્ય જાતીય અંગો તરીકે ઓળખાય છે. એના રિલેટેડ જે છે એ નીટમાં ક્વેશ્ચન વારંવાર રિપીટ થાય છે, એટલે ખાસ ટેક્સ્ટ બુકની જે લાઈન ટુ લાઈન આપેલી છે, બરાબર, ના જાણકારી માટે ખાલી આકૃતિ જે છે એક્સ્ટ્રા લીધેલી છે. એના પછી નેક્સ્ટ ભાગ જે છે આવશે માદા જાતીય સહાયક પ્રજનન અંગ, જે આગળ કીધું હતું પ્રમાણે એ છે મનુષ્ય જે છે એમાં માદા જાતિમાં આવેલી સ્તન ગ્રંથિ. જો ક્રિયાશીલ સ્તન ગ્રંથિ શબ્દ આપ્યો છે ખાસ, ક્રિયાશીલ સ્તન એ બધા જ માદા સસ્તનોની લાક્ષણિકતા છે. સ્તન ગ્રંથિની હાજરી તો બંનેમાં હોય, નર જાતિમાં પણ હોય અને માદા જાતિમાં હોય, પણ સક્રિય અથવા તો ક્રિયાશીલ સ્તન ગ્રંથિ માત્ર ને માત્ર જે છે માદા જાતિઓની લાક્ષણિકતાઓ છે, બરાબર, કે જેમાંથી દૂધ સ્રાવ થાય છે. સ્તન ગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી જોડમાં આવેલ રચના છે. સ્તન ગ્રંથિઓ જે છે એ ગ્રંથિમય પેશી છે, એની અંદર દૂધ સ્રાવ કરતા ગ્રંથિ જે છે આવેલી છે અને સાથે સાથે એમાં ચરબી જે છે ધરાવતા મેદપૂર્ણ કોષો આવેલા છે. પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી 15 થી 20 જેટલા સ્તન ખંડોમાં વહેંચાયેલી હોય છે. જો આકૃતિ જો એટલે ખ્યાલ આવશે, આકૃતિમાં નામ દેશન યાદ રાખવાના છે. સ્તન ગ્રંથિ દર્શાવતા છેદની રેખાકૃતિ, જેમાં એક સ્તન જે છે એમાં 15 થી 20 જેટલા સ્તન ખંડો આવેલા હોય. આ જે ભાગ જે દર્શાવેલા છે એક અલગ અલગ સ્તન ખંડોવાળા ભાગ જે છે એ દર્શાવી શકાય, કે જેની અંદર દૂધ નિર્માણ થવાની પ્રક્રિયા થતી હોય, જે કુપિકાથી ઓળખાતા કોષોના સમૂહ ધરાવે છે, બરાબર. એની અંદર વાળો ભાગ આવેલો છે એ છે કુપિકા. કુપિકા મતલબ કે એમાં દર્શાવ્યું છે જો સ્તન કુપિકા, કે જેની અંદર જે આગળ કીધું ને કે દૂધ નિર્માણ કરતી ગ્રંથિમય પેશી, તો આ કોષો જે છે એ કુપિકા મતલબ કે જેમાં દૂધ જે છે એના નિર્માણ કરતા કોષોનો સમૂહ આવેલો હશે. કુપિકાના કોષો દ્વારા સ્ત્રવતું દૂધ જે કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે છે અને ત્યાંથી કુપિકા સ્તન નલિકાઓમાં ખુલે છે, બરાબર. એટલે જો આકૃતિ પ્રમાણે તમે જોશો તો સૌથી મેઇન પહેલો ભાગ થશે સ્તનખંડો. સ્તનખંડોની અંદર આવેલા હોય કુપિકા. કુપિકાનું પોલાણ જે છે જેમાં દૂધનો સંગ્રહ થાય છે અને એ કુપિકા ખુલે છે સ્તન નલિકાઓમાં. આવી દરેક ખંડની નલિકાઓ ભેગી મળી અને સ્તન વાહિની નિર્માણ કરે છે અને આવી સ્તન વાહિનીઓ ભેગી થઈ અને સ્તન તુંબિકા બનાવે છે, એમ્પ્યુલા. અને આવી એમ્પ્યુલા જે છે બધી ભેગી મળીને દુગ્ધ વાહિની લેક્ટિફેરસ ડક્ટ જે બનાવે છે, જેના દ્વારા દૂધ શોષવાથી એ નિપલ મારફતે જે છે એનો બહાર નિકાલ થાય. એટલે પહેલાં તો ક્રમ યાદ રાખવાનો છે, એમાં કયા કયા ભાગ જે છે ક્યાં જોડાયેલા છે. તો બહુ સિમ્પલ જે છે સાદા આકૃતિ દ્વારા આપણે સમજીએ, બરાબર. તો આ રીતે થશે. જો આખો ભાગ જે છે સૌથી પહેલા સ્તનખંડો, સૌથી પહેલા જે છે આવશે ખંડો. તો ખંડોવાળા ભાગ જે છે એમાં આ રીતે દાખલા તરીકે એક ખંડ, પછીના ભાગમાં બીજો ખંડ, ત્રીજો ખંડ, ચોથો ખંડ, પાંચમો ખંડ. આ ખંડ જે છે આવશે સૌથી પહેલા સ્તનખંડો. ખંડોની અંદર આવેલી છે કુપિકા. કુપિકા એટલે આવી રીતનો ભાગ, છેડાના ભાગે જે છે સાંકડો અને નીચેના ભાગે જે છે પોળો એવા ભાગ, એની અંદર બનતા હોય કોષો. આ બધી કુપિકાઓ જે છે એના જોઈન્ટ સ્થાને એક જગ્યાએ જોડાય, બરાબર. એટલે આ થશે સ્તનખંડો. કેટલા હોય તો કે એક સ્તન જે છે એમાં 15 થી 20, બરાબર. એની અંદર આવેલા ભાગ આ થશે કુપિકા. કુપિકાઓ જે છે, બરાબર, એ જોડાય. કુપિકાઓના પોલાણમાં દૂધનો સંગ્રહ થાય, એમાં દૂધ નિર્માણ થાય, એમાં દૂધ જે છે એનો સંગ્રહ થાય અને કુપિકા જે છે એ સંગ્રહ પામીને સ્તન નલિકાઓમાં ખુલે. આ જે ભાગ જે છે એમાંથી નીકળતી નળીઓ, આ જે ભાગ જે છે બધી ભેગી થશે દરેકે દરેક કુપિકામાંથી. એ જે નળીઓ જે છે એનું નામ છે સ્તન નલિકાઓ. અને સ્તન નલિકાઓ ક્યાં છે તો કે જો દરેક ખંડની છે, દરેક ખંડની સ્તન નલિકાઓ ભેગી થાય. એટલે હવે આ સ્તન નલિકાવાળો ભાગ જે છે એ બધો ભેગો થશે. સ્તન નલિકાઓ ભેગી થાય, બરાબર. એ સ્તન નલિકાઓ ભેગી થઈ અને નિર્માણ કરશે એક મેઇન નળી, એનું નામ છે સ્તન વાહિની. સ્તન નલિકાઓ ભેગી થાય, એ ભાગ જે છે ભેગી થઈને એક નળી બનાવે, એ છે સ્તન વાહિની. અને આવી સ્તન વાહિનીઓ બધી ભેગી થાય, બરાબર. એટલે એમાંથી બનશે એક એમ્પ્યુલા. આવી ઘણી બધી વાહિનીઓ ભેગી થાય એટલે એમ્પ્યુલા બનશે. એમ્પ્યુલા મતલબ આવી રીતનો ભાગ, બરાબર, જે થશે તુંબિકા.
સ્તન તુંબિકા. અને આવી તુંબિકાઓ જે છે બધી ભેગી થાય, ઘણી બધી તુંબિકાઓ ભેગી મળે અને એમાંથી બને દુગ્ધવાહિની. જે દુગ્ધવાહિની આગળના ભાગમાં નિપલવાળા ભાગ જે છે એમાં ભેગા થાય અને નિપલવાળા ભાગેથી એ દૂધ શોષવાથી દૂધ જે છે એનો ત્યાંથી બહાર નિકાલ થશે. એટલે આ રીતે ક્રમ પૂછાય. સૌથી પહેલો ભાગ આવશે સ્તનખંડો. સ્તનખંડો જે છે બરાબર એમાં આવશે કુપિકા. કુપિકામાં કુપિકા નલિકા એવું આપણે લઈ શકીએ. કુપિકા નલિકાઓ બધી જોડાય બરાબર એટલે એનાથી બને સ્તન નલિકાઓ. સ્તન નલિકાઓ બધી ભેગી થાય એટલે બનશે સ્તનવાહિની. સ્તનવાહિનીઓ બધી ભેગી થાય બરાબર એટલે બનશે સ્તન તુંબિકા. સ્તન તુંબિકાઓ ભેગી થાય એટલે એમાંથી બનશે મેઇન દુગ્ધવાહિની. અને દુગ્ધવાહિની આગળ નિપલ દ્વારા બહારની તરફ ખુલે બરાબર. એ જ ભાગ આકૃતિમાં પણ અહીંયા દર્શાવે છે. જો આ ભાગ જે છે એમાં નામદેશનમાં ભાગ પૂછાય. મેદ દર્શાવેલો છે, મતલબ ચરબી જે છે મેદ પૂર્ણ પેશીના કોષો અંદર આવેલા હોય. પાંસળી પાછળની બાજુ આવેલી જેમાં આંતર પાંસળી સ્નાયુઓ બરાબર, કારણ કે છાતીના ભાગે જે છે ભાગ આવેલો હોય. અને પેક્ટોરિયાલિસ મેજર મસલ્સ બરાબર, કારણ કે આપણા છાતીના જે સ્નાયુ જે છે એનું નામ છે પેક્ટોરિયાલિસ મસલ. એના પરથી પેક્ટોરિયાલિસ મેજર મસલ્સ જે છે આવેલા હોય. અને આગળના ભાગમાં આવેલ મેદપૂર્ણ પેશી, આ જે ભાગ જે છે કોષોનો સમૂહ જે કુપિકાઓ બધી જોડાય એટલે આવી રચના એક નિર્માણ થાય જે છે સ્તનનલિકા. સ્તનનલિકાઓ ભેગી મળે એટલે તુંબિકા. તુંબિકામાંથી મળતી એક મુખ્ય નળી છે દુગ્ધ નળી, જે નિપલ દ્વારા જે છે એનો બહાર નિકાલ થશે. એટલે આકૃતિ યાદ રાખવાની છે. તંતુ પેશી એટલે બહારનો ભાગ જે છે એની ચામડી જેવી રચના. એટલે આ રીતના સ્તનગ્રંથિવાળા ભાગમાં કયા કયા ભાગ આવે છે, કયા કયા ભાગ જે છે એનો ક્રમ કયો છે, ક્રમ પ્રમાણે આ ભાગ જે છે પૂછાય છે કે એનો યોગ્ય ક્રમ જણાવો. તો આ ક્રમ જે છે યાદ રાખવાનો છે. અને આ દ્વારા જે છે એ દૂધનો નિકાલ, દૂધના નિકાલ માટેનો માર્ગ જણાવો. તો માર્ગ જે છે આ પ્રમાણે પૂછાય બરાબર. અને આકૃતિમાં જે નામદેશન આપેલા છે નામદેશન યાદ રાખવાના છે. એટલે આ રીતે માદા જાતિમાં સક્રિય સ્તનગ્રંથિ જે બાળકના પોષણ માટે જે છે એનું એક માધ્યમ છે, જે સ્તનપાન કરાવવા માટે જે છે જવાબદાર એક સહાયક પ્રજનન અંગ તરીકે બરાબર. આટલા ભાગ આવશે માદા પ્રજનન તંત્ર જે છે એના ભાગમાં. એના પછીના ભાગમાં આવે આપણે નેક્સ્ટ ટોપિક જે છે એના પછી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર. એટલે આ રીતે માદા પ્રજનન અંગો જે છે એમાં આજે આપણે ભણ્યા ગર્ભાશય. એના પછીનો ભાગ જે છે એ ગ્રીવા બરાબર, યોનિપટલ અને બાહ્ય જનનેન્દ્રિયો સાથે સહાયક પ્રજનન અંગ તરીકે સ્તનગ્રંથિ બરાબર. આકૃતિના જે આપેલા છે એ સાથે યાદ રાખવાના છે.